નમસ્કાર ડોક્ટર સાહેબ. નમસ્કાર સર. હાજી, બોલો બોલો, શું પૂછવાનું છે? એટલે મેં 2010માં સાહેબ એક જમીન લીધેલી અને એ જે ખેડૂત હતો એ પહેલા બીજી એક જમીન જે હતો માલિક એની જ વાવતો અને હાલ પણ અત્યાર સુધી વાવે છે. હવે એ જમીન હું વેચું છું તો કે મારો કબજો છે ના અંતે અને કબજો નથી ના પાડે છે. કબજો ખાલી નથી કરતો? હા, કબજો ખાલી નથી કરતો ને? હા, ખાલી નથી કરતો. જમીન કેટલો સમયથી વેચાતી લીધી છે આપે? આપણે 2010માં લીધી એટલે 13 વર્ષ થયા. અને માણસ કેટલા વર્ષથી વાવે છે? એ તો મેં લીધી એના પહેલા એ વાવતો હતો બીજા જે માલિક હતો પહેલો માલિક હતો એની પાસે કઈ પુરાવા છે? ના, આમ તો કઈ પુરાવા છે નહીં સાહેબ. તમે કઈ લેખિતમાં આપ્યું નથી ને? હા, તમે કશું લેખિતમાં નથી આપેલું ને? ના, લેખિતમાં કશું નથી આપ્યું. ઉલટાના મારે છે ને જયારે કઈ વાવેતરના જે આવે ડાંગર હમણાં મહિના પહેલા ડાંગર થઈ તો ડાંગર મારા નામે જ ચેક ફાટ્યા હતા. બિલ બધા તમારા નામે છે, પેમેન્ટ બધું તમારા ખાતામાં આવ્યું છે? હા, એટલે અત્યારે ગયા મહિનામાં છે આગળ હતા પણ જોયા નથી, પણ અત્યારે ખરા કાયમ હોય છે લગભગ બધા. એ ફરિયાદને પાત્ર કેસ થાય. બરાબર. તમે 2 ટાઈપની ફરિયાદ કરી શકો. અચ્છા. તમે ફોજદારી ફરિયાદ નીચે લઈ જઈ શકો ને લેન્ડ ગ્રેબિંગ નીચે લઈ જઈ શકો. બરાબર છે. બરોબર છે? હા સર. આ લેભાગુ તત્વો કહેવાય. બરાબર. આ લેભાગુ તત્વો જે છે આમાં ઘૂસી ગયા હોય એટલે જ મેં પેલા પૂછી લીધું કશું લેખિતમાં આપેલું નથી ને? ના, નથી આપેલું. બસ તો તગડો એને જેમ રોજડા ગરી જાય ખેતરની અંદર અને આપણે કેમ ધોકો લઈને તગડીએ બરાબર એમ તગડવા પડે. આ રોજડા જ કહેવાય બધા. હા, બરાબર. એને પૈસાની જરૂર હોય ને તારે પૈસા હું આપતો એને હોય ને. બરોબર છે. પણ અત્યારે હવે વેચી ને તારે એને એવું છે કે આ બધા છે ને મીઠું બોલીને પગ પેલા છે ને પેટમાં ગરી જાય, પછી પેટમાં ગરીને પગ પોડા કર્યા ન કહીએ આપણે કાઠિયાવાડી ભાષામાં? હા સર. હવે વેચવાનો ટાઈમ આવ્યો એટલે પગ પોડા કરે છે, સમજ્યા? હા સર. સમાધાનકારી રસ્તો નીકળતો હોય તો પેલા એકવાર કરી જુઓ, થોડું ઘણું રાજી થાય એટલું ઠીક છે, બાકી ખોટા મોઢા ફાડે તો એના કરતા એટલા પોલીસ ખાતામાં કે ન્યાયતંત્ર પાછળ એટલા પૈસા વેરવા સારા. બરાબર. થોડાક દઈ દેવાય, એવું નથી કેતો ન દેવાય એમ. હા, બરાબર. પ્રેક્ટિકલ ઉકેલ થતો હોય તો કરવો. બરાબર. પણ એ જ્યારે આપણે ગળે ડૂપો જ દેવા તૈયાર થાય તો પછી ફાંસીની સજા આપણે એને દેવાય. બરાબર. ભલે ભાઈ. યસ સર. થેન્ક યુ સર. આવજો. ખેડૂત મિત્રો, આને કહેવાય ધર્મ કરતા ધાડ પડી. ઘણી વખત આપણે કોઈ એકને એક વ્યક્તિને ગરીબ માણસ સમજી અને લાંબો સમય વાવવા દેતા હોય અને અધૂરા ઓડિયો પેલા વિડિયા ફરે છે ને યુટ્યુબમાં, 12 વર્ષ સુધી આપણો કબજો હોય, બાપુજીનો ન થઈ જાય 12 વર્ષ સુધી આપણો કબજો હોય તો આ લોંગ લીઝ ઉપર કોઈ આપે નહીં. તમામ પ્રોપર્ટીઓ લોંગ લીઝ ઉપર જાય છે. ઘણી બધી વ્યક્તિઓ આવા ઓડિયો સમજી એવું જ માને છે કે 12 વર્ષથી આપણો કબજો હોય એટલે મિલકત આપણા બાપ દાદાની થઈ ગઈ. ન થાય. ડીએનએ ગમે ના હોય પણ આપણી માનો બાપ હોય એનું જ નામ પાછળ આવે, આપણી માનો ઘરવાળો હોય એનું જ નામ બાપ તરીકે પાછળ આવે. એમાં આવા કેટલાક છે ને પાડોશીના ડીએનએ વાળા હોય, બીજાની મિલકત ઉપર ઘૂસી જાય અને પોતાના બાપુજીનું નામ કેમ હોય એવું લખાવવા પ્રયત્ન કરે. રોજડા તગડો એમ કાઢો, એને કાઢી શકાય, આપણો અધિકાર છે. આપણી મિલકત ઉપર કોઈ ઘૂસી જાય તો